મિત્રો પહેલાં તમે આ ભાઈનો વિડીયો જુઓ જે હમણાંથી મહિપતસિંહ બાપુ વિશે જેમ તેમ બોલી રહ્યા છે અને પછી આપણે મિત્રો તેનો જવાબ આપીએ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. અને મહિપતસિંહ બીજી વાત તો હું ભૂલી ગયો. તે એવું કહ્યું કે મારા ઘરે આવીને મને મારીશ. સાંભળ, પહેલા તું જેને જેને ઓળખતો હોય ને એની પાસે મારી પૂરી હિસ્ટ્રી કઢાઈ લે. પહેલું, મારું કોઈ ઘર નથી. બીજું, મારો કોઈ પરિવાર નથી. અને મેં શું શું કર્યું છે ને એક પહેલા જાણી લે. અને વાત રહી કમલેશભાઈની, તો કમલેશભાઈનો બીજો વિડીયો પણ આવે છે, જોઈ લેજે. તું બહુ બોલ્યો છે ને આમ, બાપુ અપાઈ દેજે એના પૈસા. જો તું એના પૈસા અપાઈ દઈશ ને તો જાહેરમાં તારી માફી માંગીશ. જો તું પૈસા અપાઈ દઈશ તો, બાકી તું કાંઈ નથી. સમજી ગયો? તું ખાલી બોલે છે એટલે બાપુ બોલેગા. અપાઈ દેજે કમલેશભાઈના પૈસા. એમનો વિડીયો પણ આવે છે અને એ અમેરિકાથી અહીંયા આવવાની તૈયારી પણ કરે છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. મિત્રો આ ભાઈનું રાઠોડ જયેશ નામ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જેની અંદર તેઓ મહિપતસિંહ ચૌહાણના વિરુદ્ધની અંદર અનેક રીલો હમણાંથી અપલોડ કરી રહ્યા છે અને તેના વિશે જેમ તેમ કહી રહ્યા છે. મિત્રો તેમણે અમુક રીલની અંદર કહ્યું કે મહિપતસિંહ બાપુ એ દાનમાં આવેલા પૈસાથી સેવા કરે છે. તેઓ પોતાના ખુદના પૈસાથી અને ખુદના બાપના પૈસાથી સેવા કરે તો અમે માનીએ. અને બીજે અમુક રીલ્સની અંદર એવું કહી રહ્યા છે કે મહિપતસિંહ બાપુએ કહ્યું હતું કે તે હર રવિવારે 5 દીકરીઓને પરણાવશે, તો એ કેમ બંધ થઈ ગયું, તેનો જવાબ આપે ને એવો. અને અમુક આ દિલીપ પટેલના મુદ્દા વિશે પણ તેમણે કહ્યું છે. તો મિત્રો આ ભાઈને આપણે એટલું કહીએ કે જે સેવા કરતા હોય તેને કરવા દેવાય. આપણાથી સેવા ના થાય તો કંઈ નહીં, પરંતુ જે વ્યક્તિ કરતા હોય તેને સેવા કરવા દેવાય. અને મહિપતસિંહ બાપુ તો કેટલા વૃદ્ધ મા બાપની માટે વૃદ્ધાશ્રમ ખોલ્યું છે, તેમણે શાળાઓ બનાવી છે, ઘણી દીકરીઓને પરણાવી છે અને તે પરણાવે છે. અને તો મિત્રો આપણે તેને સપોર્ટ કરવાની જરૂર છે, તેને આપણે નીચે પાડવાની જરૂર નથી. અને મિત્રો ભલે તેઓ તેમના દાનમાં આવેલા પૈસાથી સેવા કરતા હોય, પરંતુ મિત્રો તે સેવા તો કરે છે ને, કમસે કમ તેનાથી ગરીબ લોકોનું સારું તો થાય છે ને. તેથી આપણે મિત્રો કોઈ આપણાથી કંઈ રૂપિયાની પણ સેવા ના થાય તો કંઈ નહીં, આપણે ચૂપ બેસીએ અને આવા લોકોને આપણે સપોર્ટ કરીએ. મિત્રો તેમણે પોપટભાઈ આહિર, જલ્પા પટેલને ઘણા વિશે તેમણે કહ્યું છે અને તે હમણાંથી ઘણા બધા વિડીયો જેમ તે નાખી રહ્યા છે. મિત્રો તમારા આ ભાઈ વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધારે શેર કરજો.